ડાલી કેમ નહીં હોય? શું ડાલીને નહીં ખબર હોય? બાબા રામદેવજી મહારાજની આંખો ડાલીને ગોતે છે. ડાલીબાઈ ગાયો ચરાવવા માટે ગઈ છે અને અચાનક ડાલીને સુરતા આવી અને ડાલીબાઈ ગોવાળોને ગાયુંને સોંપી, ગાયુંને છેલ્લી વાર મળી, ગાયુંને વાલ કરી ગોવાળોને કહે છે કે મારી ગાયુંને આપ સાચવજો, હવે મારો સમય પાકી ગયો છે. જે સ્થળ ઉપર રામદેવજી મહારાજ ને નગરજનો ઉભા છે ત્યાં ડાલીબાઈ દોટ દીધી છે. હાથ ઊંચા કરી કહે છે થોભી જાઓ, થોભી જાઓ. એવી વગડે રૂવે છે ડાલીબાઈ રે, એવી વગડે રૂવે છે ડાલીબાઈ રે, એવી વગડે રૂવે છે ડાલીબાઈ રે, એવી વગડે રૂવે છે ડાલીબાઈ. એવા રોકીલો એ રોકીલો રામા પીર ને રે, એવા રોકીલો એ રોકીલો રામા પીર ને રે, રામા પીરની સમાધિ ગળા, એવા રોકીલો એ રોકીલો મારા પીર ને રે, એવા રોકીલો એ રોકીલો મારા પીર ને રે. રામદેવજી મહારાજ ડાલીબાઈને મળે, થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ નો પડકાર થયો. આ નગરજનો ઉભા છે. અજમલજી મહારાજ માતા મહેનાદે નાચ વાસુની ધાર. એકમ સામસામુ લોકો જોઈને કહે છે કોઈ તો બાબાને સમજાવો, કોઈ તો રામદેવજીને સમજાવો. સાહેબ અત્યારે જો આ સંકટ પડતું હોય તો એ જમાનામાં મારા રામદેવ જ્યારે નિર્માણ લીધું છે ત્યારે ઘટના કેવી ઘટી છે? જગતનો નાચ, જગતનો બાપ, જગતનો અધમનો ઉદાહરણ જ્યારે આપણને મૂકી જતો હશે અને ત્યારે બેન ડાલીબાઈ કહે હે મારા વીરા, તમે મને વચન આપ્યું હતું, હું અને તમે વચને બંધાણા હતા કે તમારી પહેલા હું નિર્વાણ લઉં અને મને મૂકીને તમે જાઓ છો. કહે છે હે મારા વીરા, હે રામદેવ, હે મારા પ્રભુ, તમે જે સમાધિ લેવા જઈ રહ્યા છો, નિર્વાણ પદ લેવા જઈ રહ્યા છો ને, એ સમાધિ આપની નથી, સમાધિ તમારી નથી, એ સમાધિ મારી છે. મેં વચને આપ્યું હતું, આપણે વચને બંધાણા હતા તમારી પહેલા હું નિર્વાણ લઈશ, પણ તમે જે સમાધિ સ્થળ નક્કી કર્યું છે એ સમાધિ મારી છે. મારી સમાધિથી 9 હાથ દૂર ત્યાં રામદેવજી મહારાજને કહે છે કે ત્યાં તમારી સમાધિ છે. રામદેવજી મહારાજ કહે છે કે બેન ડાલી આનું પ્રમાણ આપવું પડે, પ્રમાણ વગર નિર્વાણ પદ ન લેવાય. બેન ડાલી કહે છે કે મારું પ્રમાણ તમે જે સ્થળ તમારી સમાધિ માટે નક્કી કર્યું છે એ સમાધિ ખોદાવો, એ ગળાવો
અને એમાંથી કાંસી કચોળું દોરા આટી નીકળે તો માનજો કે સમાધિ ડાલીની હતી ના ડાલીનું પ્રમાણ છે. હે મારા વીરા, મારી સમાધિનું તો પ્રમાણ આપું, પણ તમારી સમાધિનું પ્રમાણ આપતી જાઉં. તમારી સમાધિ ખોળાય, સમાધિ ગળાય, અને ત્યારે એમાંથી પાદુકા ચાખડી નીકળે તો માનજો રામદેવજીની સમાધિનું પ્રમાણ ડાલીએ આપ્યું છે. સાહેબ, શું ભક્તની પરંપરા હોય. રામદેવજી મહારાજ માટે જે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, ડાલીનું પ્રમાણ નીકળ્યું, અને પહેલી સમાધિ બેન ડાલીએ લીધી છે, ભક્ત ડાલીએ લીધી છે. ડાલીબાઈ બધાને મળી અને ડાલીબાઈ નિર્વાણ પદ લેવા માટે જાય છે. ખમા 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 બિને દાજી ખમા મારા રણુજન રાય ને દાજી ખમા હિન્દવા પીર ને દાજી ખમા મારા રણુજન રાય ને દાજી ખમા 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 બિને દાજી ખમા મારા હિન્દવા પીર ને દાજી ખમા રણુજન રાય ને દાજી ખમા મારા હિન્દવા પીર ને દાજી ખમા 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 પીને દાજી ખમા મારા રણુજન રાય ને દાજી ખમા હિન્દવા પીર ને દાજી ખમા મારા રણુજન રાય ને દાજી ખમા. બધાની સામે હાથ જોડી અને છેલ્લા જય જય અલગ ધણી કીધા છે, જય છેલ્લા જોહાર કર્યા છે. બધાને નમ્રતાથી ડાલીબાઈને સામે હાથ જોડીને આપણે છેલ્લા જય જય જોહાર કરીએ. જય બધાને છેલ્લા હાથ જોડીને જય જોહાર કર્યા. ડાલીબાઈએ સમાધિની પ્રદક્ષિણા કરી. સમાધિની પ્રદક્ષિણા કરી અને બેન ડાલી સમાધિમાં નિર્વાણ પદ લેવા માટે જાય છે. બોલો ડાલીબાઈ માત કી જય, ડાલીબાઈ માત કી જય, ડાલીબાઈ માત કી જય. સત નિર્વાણ જય જય પરમાર સત નિર્વાણ, 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 જય જય પરમાર સત નિર્વાણ. જય જય પરમાર અલગ નિરંજન અલગ નિરંજન અલગ નિરંજન અલગ નિરંજન જય અલગ. જય અલગ. ભાદરવા સુદ નામના દિવસે બેન ડાલીએ નિર્વાણ પદ લીધું. ડાલીએ સમાધિ ધારણ કરી. મરુધરામાં રૂણીચામાં વાતાવરણ શાંત થયું. લોકો રુદન કરતા રહી ગયા. અને
ભક્તરાજ શ્રી ડાલીએ નિર્વાણ પદ લઈ લીધું છે. નોમના દિવસે ડાલીબાઈ નિર્વાણ પદ લીધું. દસમ અને 11 જે સ્થળે ડાલીએ સમાધિ લીધી અને રામદેવજી મહારાજની સમાધિનું સ્થળ બતાવ્યું, એ સમાધિ ગાળવામાં આવી. ડાલીનું ન્યાય પ્રમાણ નીકળે, પાદુકા ચાકરી નીકળી, ત્યાં ડાલીનો જય જયકાર થયો અને 11ના દિવસે બાબા રામદેવજી મહારાજ હવે નિર્વાણ પદ લેવા જાય છે. રામદેવજી મહારાજ બધાને મળે છે. રામદેવજી મહારાજનો જય ઘોષ થયો છે. એવો માળીડો એલાવે રે રૂડા ફૂલડા રે, એવો માળીડો લાવે રે રૂડા ફૂલડા રે, એવો માળીડો એલાવે રે રૂડા ફૂલડા રે, એવો માળીડો એલાવે રે રૂડા ફૂલડા રે, ફૂલમાં સુગંધ નાવો એવા રોકીલો એ રોકીલો રામ પીર ને રે, રોકીલો એ રોકીલો રામ પીર ને રે. અહીંયા નિર્વાણ પદ લેવા માટે જાય. અજમલજી મહારાજે કૃષ્ણ અવતારમાં આપેલી ચીજ વસ્તુઓ, અભય અંતરો, રતન કટોરો, વીર ગેડીઓ, અમર ડાબલો એ પાછું માગે છે. અજમલજી મહારાજ એમને અર્પણ કરે. બધાયને મળી મારો 12 પીઠનો ધણી, અધમનો વધારણ, રણુજાનો રાજા, દ્વારિકાનો નાથ, મારીને તમારી વચ્ચેથી હવે નિર્વાણ પદ લેવા જાય છે. એવા હાટે રે રૂવે રે હાટવાણિયા રે, 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 તોરે રૂવે ચારણ એવા રોકીલો એ રોકીલો રામ પીર ને રે, એવા રોકીલો એ રોકીલો રામ પીર ને રે.
રામદેવજી મહારાજ છેલ્લા રામ રામ કર્યા, છેલ્લા જુહાર કર્યા. રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જે નર ને રામો પીર ભેટિયા, એ નર થઈ ગયા ન્યા. છેલ્લા જુહાર કરી મારો 12 દીકરો બન્યો. 52 પરચાનો પૂરણ હાર જગતને માર્ગ દેખાડનાર, જગતના કષ્ટનો ભાંગનાર, લીલા નેજાઓ હોળી ધજાવાળો, પમરિયા ભારા, રણુજાનો રાજા, પોકળનો પીર છેલ્લા જુહાર કરી અને સમાધિમાં બેસી અને નિર્વાણ પદ્ય લોકોની આંખમાં સુની ધાર. છેલ્લા જુહાર જ્યારે કરે છે ત્યારે રામદેવજી મહારાજ 24 ફરમાન આપે છે કે આ 24 ફરમાનના નિયમનું તમે પાલન કરજો. 24 ફરમાનના નિયમનું પાલન થતું હશે અથવા મારી ગાથા, મારી કથા, આ ગાથાને સાંભળનાર, આ ગાથાનું કરનાર, મારી કથાની પોથીજી એનું પૂજન કરનારને હું તમામ મનોકામના પૂર્ણ કરીશ. એના પિતૃઓને મુક્ત નિર્વાણ પદ લીધું. રામદેવજી મહારાજ વચન આપ્યું છે. તુમરાવોને કહે છે કે ખુદ ભગવાન શિવ પોતે અહીં પધારે તો મારી સમાધિ ઉપર શંકા કુશંકા ન કરતા, અને ક્યારેય શિવ આવીને કહે તો પણ મારી સમાધિ ન ખોલતા. જાઓ તુમરાવો, હું વચન આપું છું કે હું પેઢીએ પેઢી આવીશ, પેઢીએ પેઢીએ પીરાણું પ્રગટ થશે. હું વચને બંધાવું છું. વચન આપી રામદેવજી મહારાજે સમાધિમાં નિર્વાણ પદ લીધું છે. બોલો રામદેવજી મહારાજ કી જય, રામદેવજી મહારાજ કી જય, રામદેવજી મહારાજ કી જય. સત નિર્વાણ, સત નિર્વાણ, સત નિર્વાણ, સત નિર્વાણ, સત નિર્વાણ, સત નિર્વાણ, અલગ 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 ગદ ગંગાને જય જય સીતારામ, જય જય સીતારામ.